ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ વડોદરામાં ફોર્મ ભરવાની શરૂઆત. કરજણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત. સમરસ ગ્રામ પંચાયત માટે ધારાસભ્ય અક્ષય પટેલની રજૂઆત. ગ્રાન્ટમાંથી સમરસ ગામને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ. કરજણ તાલુકા પંચાયતના સભ્ય રોહન પટેલની પણ જાહેરાત. વેમાર ગ્રામ પંચાયત સમરસ થાય તો 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે 9 જૂન. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ વડોદરામાં ફોર્મ ભરવાની શરૂઆત. કરજણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત. સમરસ ગ્રામ પંચાયત માટે ધારાસભ્ય અક્ષય પટેલની રજૂઆત. ગ્રાન્ટમાંથી સમરસ ગામને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ. કરજણ તાલુકા પંચાયતના સભ્ય રોહન પટેલની પણ જાહેરાત. વેમાર ગ્રામ પંચાયત સમરસ થાય તો 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે 9 જૂન.